મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 2માં ગુજરાતી ભાષા છે, જેની અંદર ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. એનો આ પાર્ટ 28 છે. આની પહેલાં 27 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. 30 ગુણનો આ ટોપિક છે. આમાંથી 30 પ્રશ્નો પૂછાય છે અને 30 ગુણ મળે છે. તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે, વિભાગ 2 ગુજરાતી ભાષા. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. એ સિવાય આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભાષા સંપ્રાપ્તિ એટલે શું? અભાનપણે અને કુદરતી વાતાવરણમાં ભાષાને ગ્રહણ કરવી તેને ભાષા સંપ્રાપ્તિ કહે છે. ભાષા અધ્યયન એટલે શું? સભાન પ્રયત્નો દ્વારા નિયમો અને બંધારણ સાથે ભાષા શીખવી તેને ભાષા અધ્યયન કહે છે. માતૃભાષાનું શિક્ષણ સામાન્ય રીતે કઈ પદ્ધતિ દ્વારા થાય છે? સંપ્રાપ્તિ પદ્ધતિ દ્વારા થાય છે. નોમ ચોમ્સ્કીએ આપેલા યુનિવર્સલ ગ્રામરના સિદ્ધાંતનો સંબંધ શાની સાથે છે? ભાષા સંપ્રાપ્તિ અને બાળકમાં જન્મજાત ભાષા ક્ષમતા સાથે છે. LAD આગળ પણ આવશે, તેનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ LAD. અધ્યયન પદ્ધતિમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? ભાષાના નિયમો, બંધારણ અને શબ્દ ભંડોળને વ્યવસ્થિત રીતે શીખવવું. દ્વિતીય ભાષા શીખવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે? અધ્યયન અને સંપ્રાપ્તિ બંનેનો સંકલિત ઉપયોગ થાય છે. ભાષા સંપ્રાપ્તિની પ્રક્રિયામાં ત્રુટિઓનું શું મહત્વ છે? તે દર્શાવે છે કે બાળક ભાષાના નિયમો વિશે અનુમાન કરી રહ્યું છે અને તે શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. BF સ્કિનરના ભાષા વિકાસના સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? વર્તનવાદ કહેવામાં આવે છે. BF સ્કિનર નામ યાદ રાખજો, મનોવૈજ્ઞાનિક છે. વર્તનવાદ મુજબ બાળક ભાષા કેવી રીતે શીખે છે? અનુકરણ, પ્રબલન અને ડ્રીલ દ્વારા શીખે છે. ચોમ્સ્કીના સિદ્ધાંત મુજબ ભાષા સંપ્રાપ્તિ માટે કુદરતી ભાષાકીય વાતાવરણ કેમ જરૂરી છે? જન્મજાત LADને સક્રિય કરવા અને બાળકના પોતાના નિયમો બનાવવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરવા માટે જરૂરી છે. પિયાજેના સિદ્ધાંત મુજબ ભાષાનો વિકાસ શાના પર આધારિત છે? જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓ અને વિચારના વિકાસ પર. પિયાજેના મતે બાળક કયા તબક્કે ભાષાનો ઉપયોગ પ્રતીકાત્મક વિચાર માટે કરવાનું શરૂ કરે છે? જવાબ આવશે પૂર્વ કાર્યકારી તબક્કો. વાઇગોત્સ્કીના મતે ભાષા વિકાસમાં કયું પરિબળ સૌથી મહત્વપૂર્ણ છે? સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને સાંસ્કૃતિક સંદર્ભ. ઓપ્શન બી. વાઇગોત્સ્કી દ્વારા આપેલો ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે ZPDનો સંબંધ શાની સાથે છે? પૂછવામાં આવે ZPDનું પૂરું નામ શું છે? તો ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ યાદ રાખજો. અને ZPDનો સંબંધ છે તે કોણે સાબિત કરેલો છે, અથવા તો ZPD કોની સાથે સંબંધિત છે? તો વાઇગોત્સ્કી સાથે સંબંધિત છે. જવાબ આવશે આમાં જ્ઞાનાત્મક ક્ષમતાનો વિસ્તાર, જ્યાં બાળક અન્યની મદદથી શીખી શકે છે, ભાષા દ્વારા, જેમ કે માર્ગદર્શન. વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ બાળકને ભાષા વિકાસમાં મદદ કરવા માટે શિક્ષક અથવા વડીલ દ્વારા આપવામાં આવતા ટેકાને શું કહેવામાં આવે છે? ટેકો અથવા યત્ન કહેવામાં આવે છે. પિયાજેના મતે બાળક જ્યારે પોતાની જાત સાથે વાત કરે છે ત્યારે તેને શું કહેવાય? અહમ કેન્દ્રી વાણી કહેવાય. કોના મતે? પિયાજેના મતે. વાઇગોત્સ્કીના મતે બાળક જ્યારે પોતાની જાત સાથે વાત કરે છે ત્યારે તેને શું કહેવાય? ખાનગી વાણી, જે વિચારને દિશા આપવા માટે મહત્વપૂર્ણ છે. આ કોના મતે છે? તો વાઇગોત્સ્કીના મતે.
કયા સિદ્ધાંત મુજબ વિચાર એ ભાષાના વિકાસ પહેલાં થાય છે? તો જવાબ આવશે પિયાજેનો જ્ઞાનાત્મક સિદ્ધાંત. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળ જોઈએ, કયા સિદ્ધાંત મુજબ ભાષા એ વિચારના વિકાસ માટેનું સાધન છે? વાઇગોસ્કીનો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. ઓપ્શન બી. ચોમ્સ્કીના મતે ભાષા સંપ્રાપ્તિ માટેનો જૈવિક સમયગાળો કયો છે? બાળકનો પ્રારંભિક સમયગાળો આશરે 2 થી 12 વર્ષ સુધી. વ્યાકરણ અનુવાદ પદ્ધતિની મુખ્ય મર્યાદા શું છે? તે બોલવા અને સાંભળવાના કૌશલ્યના વિકાસને અવગણે છે અને યાંત્રિક શિક્ષણ પર ભાર મૂકે છે. પ્રત્યક્ષ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે? લક્ષ્ય ભાષામાં જ શિક્ષણ આપવું અને માતૃભાષાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ. સંસારલક્ષી ભાષા શિક્ષણ કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ CLTનું મુખ્ય ધ્યેય શું છે? CLTનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. તેનું મુખ્ય ધ્યેય ભાષાનો અસરકારક રીતે સંદેશા વ્યવહાર માટે ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવવી. ઓપ્શન બી. CLT પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? ફેસિલિટેટર અને પ્રવૃત્તિઓનો આયોજક. સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દ્વારા ભાષા શીખવવા માટે કઈ શૈક્ષણિક પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ છે? તો તે છે સંચારલક્ષી ભાષા શિક્ષણ CLT એ સૌથી અનુકૂળ છે. સમગ્ર ભાષા અભિગમનો મુખ્ય સિદ્ધાંત શું છે? ભાષાને તેના સંપૂર્ણ સંદર્ભમાં જેમ કે વાર્તાઓ, કવિતાઓ શીખવવી અને તેને અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત ન કરવી. ધ્વનિ શિક્ષણનો હેતુ શું છે? શબ્દોમાંના ધ્વનિ અને અક્ષરો વચ્ચેના સંબંધો શીખવીને વાંચન કૌશલ્ય સુધારવું. જો બાળકને દ્વિતીય ભાષાના વર્ગમાં બોલવામાં સંકોચ હોય તો શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી? નાના જૂથોમાં પ્રવૃત્તિઓ કરાવવી અને ભૂલો માટે સકારાત્મક પ્રતિભાવ આપીને આત્મવિશ્વાસ વધારવો. બહુભાષી વર્ગખંડનું ભાષા અધ્યયનમાં શું મહત્વ છે? બાળકની માતૃભાષાને સંસાધન તરીકે ઉપયોગમાં લેવી અને અન્ય ભાષાઓ શીખવાના પુલ તરીકે કાર્ય કરવું. કઈ પદ્ધતિમાં માતૃભાષાનો ઉપયોગ ઓછામાં ઓછો થાય છે? પ્રત્યક્ષ પદ્ધતિમાં. બાળક જ્યારે એક શબ્દના વાક્યો બોલે છે તે કઈ ઉંમરની આસપાસનો તબક્કો છે? એક શબ્દના વાક્યો ક્યારે બોલવા શીખે છે? જવાબ આવશે 12 થી 18 મહિના, 1 વર્ષથી 1.5 વર્ષનો સમયગાળો. બાળક જ્યારે 2 શબ્દોના વાક્યો બોલે છે, દાખલા તરીકે પાણી પીવું, તે કઈ ઉંમરની આસપાસનો તબક્કો છે? 18 થી 24 મહિના એટલે કે 1.5 થી 2 વર્ષ. બાળક જ્યારે કોઈ વસ્તુને નામ આપવા માટે શબ્દને વિસ્તૃત કરે, દાખલા તરીકે બધા પ્રાણીઓને કૂતરો કહે છે, તે શું દર્શાવે છે? તે ભાષાના નિયમો વિશે અનુમાન લગાવી રહ્યું છે. મૌખિક પુનરાવર્તન અને યાદ રાખવા પર કઈ પદ્ધતિ સૌથી વધુ ભાર મૂકે છે? તો તે છે શ્રાવ્ય મૌખિક પદ્ધતિ, ઓડિયો લિંગ્યુઅલ મેથડ ALM. મધરેજ અથવા ચાઇલ્ડ ડાયરેક્ટેડ સ્પીચ CDS એટલે શું? વડીલો દ્વારા બાળક સાથે ધીમા ઊંચા અવાજમાં અને સરળ વાક્યોમાં વાતચીત કરવી. સંપ્રાપ્તિ પ્રક્રિયામાં વ્યાકરણની ચોકસાઈનું શું મહત્વ છે? તે પ્રવાહિતા જેટલું મહત્વપૂર્ણ નથી, પરંતુ સમય જતાં કુદરતી રીતે સુધરે છે. ભાષા સંપ્રાપ્તિ ઉપકરણ LADનો સિદ્ધાંત કોણે આપ્યો છે? નોમ ચોમ્સ્કીએ આપ્યો છે. ઓપ્શન ડી. જો બાળક દ્વિભાષી હોય તો તેના જ્ઞાનાત્મક વિકાસ પર શું અસર થાય છે?
સામાન્ય રીતે તે જ્ઞાનાત્મક લવચિકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધારે છે. દ્વિતીય ભાષાના વર્ગખંડમાં રમતનો ઉપયોગ કેમ કરવો જોઈએ? અધ્યયનને મનોરંજક અને રસપ્રદ બનાવીને ભાષાના કુદરતી ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે. ક્રેશેન દ્વારા આપેલો ઇનપુટ હાયપોથિસિસ એ શું દર્શાવે છે? શીખનારની વર્તમાન ક્ષમતા કરતાં સહેજ ઊંચા સ્તરનું ભાષાકીય ઇનપુટ સંપ્રાપ્તિ માટે જરૂરી છે. કયું પરિબળ ભાષા અધ્યયન માટે આંતરિક પ્રેરણા પેદા કરી શકે? નવી ભાષાના ઉપયોગ દ્વારા સાંસ્કૃતિક સમજણ અને પ્રત્યાયન કરવાની વ્યક્તિગત ઈચ્છા. વ્યાકરણને ભાષા શિક્ષણમાં કેવી રીતે શીખવવું જોઈએ? સંદર્ભમાં અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા. યાંત્રિક નિયમોને બદલે ઉપયોગ પર ભાર મૂકીને શીખવવું જોઈએ. ભાષા કૌશલ્યનું સંકલન એટલે શું? શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યોને અલગ અલગ ન શીખવતા પરસ્પર સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા શીખવવું. કોઈ પણ વસ્તુ તમે બાળકને શીખડાવો છો તો તેમાં ચારે ચાર કૌશલ્યોનો સમાવેશ થઈ જવો જોઈએ. એટલે કે શ્રવણ, કથન, વાંચન અને લેખન, જેથી બાળક તેને સમાંતર રીતે અથવા તો એક સાથે શીખી શકે છે. ભાષા અધ્યયનમાં સર્જનાત્મક લેખનનો મુખ્ય ફાયદો શું છે? વિચારોની મુક્ત અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને ભાષાના નિયંત્રિત ઉપયોગથી સર્જનાત્મક ઉપયોગ તરફ જવું. જો કોઈ બાળક દ્વિતીય ભાષામાં વાક્યરચનાની ભૂલો વારંવાર કરતું હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? તેની ભૂલોને સમજીને તેને રચનાત્મક પ્રતિપોષણ આપવું અને વાક્યરચનાની પ્રેક્ટિસ માટે પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. સંપ્રાપ્તિ માટે કયું વાતાવરણ સૌથી મહત્વપૂર્ણ છે? કુદરતી, તણાવમુક્ત અને અર્થપૂર્ણ વાર્તાલાપથી ભરપૂર વાતાવરણ મળવું જોઈએ. કયું પરિબળ ભાષા વિકાસમાં વ્યક્તિગત તફાવતો માટે જવાબદાર છે? પ્રેરણાનું સ્તર, શીખવાની શૈલી, જ્ઞાનાત્મક ક્ષમતા અને ઘરનું ભાષાકીય વાતાવરણ. ઓપ્શન બી. ભાષા શિક્ષણમાં કથનનું શું મહત્વ છે? તે ભાષાના પ્રવાહ, શબ્દભંડોળ, કલ્પના અને સંસ્કૃતિને સમજવામાં મદદ કરે છે. પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણમાં શાના પર ભાર મૂકવો જોઈએ? પ્રવાહિતા અને સમજણ સાથે ભાષાનો ઉપયોગ. ભાષા સંપ્રાપ્તિ અને અધ્યયનનો અંતિમ હેતુ શું છે? જીવનના વિવિધ સંદર્ભોમાં અસરકારક પ્રત્યાયન અને વિચારનું આદાન પ્રદાન કરવા માટે સક્ષમ બનવું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, એના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. એ રીતે આપવાના છે કે તમે પરીક્ષામાં બેઠા છો અને તમને આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે, તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ભાષા સંપ્રાપ્તિ ઉપકરણ એટલે કે LADનો સિદ્ધાંત કોણે આપ્યો? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, ભાષા અધ્યયન એટલે શું? બંનેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.